તો આજે આપણે જમવા બનાવી રહ્યા છે દહીં ભીંડી। તેના માટે આપણે ભીંડા સમારી લીધા છે। દહીં, હળદર, ધાણા જીરું, મરચું, લસણ અને ડુંગળી લઈ લીધી। તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું। તેલ ગરમ થઈ ગયું। હવે આ ભીંડા નાખી દઈશું। એના થોડા ક્રિસ્પી કરી દઈશું। ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈએ। તો આપણી ભીંડી ક્રિસ્પી થઈ ગઈ। હવે આપણે નીકાળી લઈએ। બધું તે મેં શું કર્યું? તો આપણે રસોડામાં કામ કરતા કરતા મિસિકા અહીંયા કાંડ કરી નાખ્યો। બામ લગાવી દીધા બધે, હાથે ને પગે ને। આવું કરાય? અને જાતે ને જાતે સાફ કરે। બહુ ડાઈ છે તું, બહુ ડાઈ। હું શું કરા સાફ કરું? ગંધા તું તે કર્યું તો હવે આપણે જ કઢાઈમાં રાઈ નાખી દીધી। રાઈ ફૂટી ગઈ। હવે આપણે લસણ નાખી દઈએ। લસણ થોડું ચડી જાય એટલે ડુંગળીનો વઘાર કરી દઈએ। હવે ડુંગળીને થોડી ચડવા દઈશું। તો આપણી ડુંગળી ચડી ગઈ છે। હવે આપણે મસાલો કરી દઈએ। મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડું મીઠું ઉમેરી દઈએ। હવે આપણે ગેસ ધીમું કરીને દહીં નાખી દઈએ। અને એને થોડી વાર ચડવા દઈએ। તમે જોઈ શકો ગ્રેવી મસ્ત ચડી ગઈ છે। હવે આપણે અંદર ભીંડા નાખી દઈએ। અને હવે એને થોડી વાર ચડવા દઈશું। તો શાક ઓલમોસ્ટ બની ગયું છે। હવે આપણે અંદર થોડી કસૂરી મેથી અને દહીંને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખી દઈએ। તો આપણું દહીં વાળું ભીંડાનું શાક તૈયાર છે। આ તું શું કરે? શું કામ કરસ તું? આ બોલ તો ખરી।